હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ બે જુદી જુદી રીતે લસણની ચટણી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. આ છે 10 નંગ લસણની કળી અને 1 આદુનો નાનો ટુકડો અને 2 મોટી ચમચી લાલ મરચું પાવડર. આ લાલ મરચું પાવડર જે ઘરમાં આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ તે જ છે. જો તમારે આમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવું હોય તો પણ લઈ શકો. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો હવે આપણે આ લસણ અને આદુને ખાંડી લઈશું. જો તમારે મિક્સર જારમાં ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો, પણ આ રીતે ખાંડીને કરવાથી વધારે સારી બને છે. એક નાની અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આખું જીરું. હવે એને વાટી લઈશું. આ રીતે મીઠું નાખવાથી આપણું લસણ બહાર ઉડતું પણ નથી અને સરસ એવું ખંડાઈ જાય છે. હવે થોડું ખંડાઈ ગયું છે તો તેમાં નાખીશું લાલ મરચું પાવડર. હવે સારી રીતે એને ખાંડી લઈશું. આપણે આ રીતે અધકચરી વાટી લેવાની છે. આપણી ચટણી હવે ખંડાઈ ગઈ છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. એને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બનાવીને તૈયાર કરી લેવાની છે અને તમે 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે આપણે બીજી રીતે લસણની ચટણી બનાવીશું. તેમાં મેં 7 થી 8 કળી લસણની અને 1 ટુકડો આદુનો લઈ લીધો છે, જેને આપણે ખાંડી લઈશું. તેમાં આપણે 1 નાની અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. સારી રીતે ક્રશ કરી લઈશું. આપણું લસણ સરસ એવું વાટાઈ ગયું છે. આપણે આ રીતનું અધકચરું જ વાટવાનું છે. જો તમને આમાં આદુ પસંદ ના હોય તો બિલકુલ ઓપ્શનલ છે. હવે આપણે ચટણી વઘારવા માટે તેનો મસાલો તૈયાર કરી લઈશું. જેમાં આપણે 2 મોટી ચમચી જેટલી લાલ મરચું પાવડર નાખીશું. મીઠું આપણે નાખી દીધું છે એટલે હવે તેમાં ધાણા જીરું પાવડર 1 નાની ચમચી, 1 નાની ચમચી હળદર, આની આપણે એક સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતની. તો ચાલો આપણે ચટણી વઘારી લઈએ. તો એક પેન લઈ લઈશું અને ગેસ ચાલુ કરી લઈશું. પેનમાં નાખીશું મોટી 2 થી 3 ચમચી જેટલું તેલ. તેલ તમે તમારા હિસાબથી થોડું વધારે ઓછું કરી શકો છો. આપણું તેલ ગરમ થાય પછી એકદમથી વઘાર નથી કરી દેવાનો. પહેલાં ગેસ ધીમો કરીને પછી વઘાર કરવાનો છે, જેથી આપણું લસણ બળી ન જાય. તો તેલ ગરમ થઈ ગયું છે. મેં ગેસ ધીમો કરી દીધો છે. તો હવે તેમાં એડ કરીશું 1 નાની અડધી ચમચી જેટલું જીરું અને 1 ચપટી જેટલી હિંગ. પછી એડ કરી દઈશું આપણે વાટેલું લસણ. લસણને આપણે ધીમા તાપે 1 મિનિટ હલાવતા રહીશું. ત્યાર પછી તેમાં એડ કરીશું 1 ચપટી જેટલી હળદર. આપણે હળદર તો પહેલાં બનાવેલી પેસ્ટમાં થોડી એડ કરી જ છે, પણ આ રીતે તેલમાં થોડી નાખશું તો ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે. આ ચટણી ભાખરી, રોટલા કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે અને કોઈ પણ શાકમાં પણ નાખી શકાય છે. તો એકવાર જરૂરથી બનાવજો. લસણ સરસ એવું સતળાઈ ગયું છે. તેમાં આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું.
મિત્રો તમને આ ચટણી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો અને સાથે સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે આ ચટણીમાં જે આપણે પેસ્ટ બનાવી હતી તે જ વાટકીમાં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને એડ કરી દઈશું. જો તમે આ ચટણી દહીંમાં નાખીને ખાશો ને તો તમારે દહીં વઘારવાની પણ જરૂર નહીં પડે. આપણી ચટણીમાંથી સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેમાં આપણે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. આપણે આ ચટણીને 2 થી 3 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. આ ચટણીમાં એકદમ ક્રીમી ટેસ્ટ લાવવા માટે આપણે તેમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલું મોળું દહીં. જો તમારે દહીં ના નાખવું હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો, પણ દહીં નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. દહીં એડ કર્યા પછી આપણે થોડીવાર સતત હલાવતા રહેવાનું છે. આ ચટણીમાં તીખાશ અને ખટાશને બેલેન્સ કરવા માટે 1 નાનો ટુકડો જેટલો ગોળ એડ કરીશું. ગોળ એડ કર્યા પછી આપણે ગેસ ચાલુ રાખવાની જરૂર નથી, તો ફટાફટ તેમાં આપણે 1 ચપટી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું હાથેથી ક્રશ કરીને, અને પછી ગેસને કરી દઈશું બંધ. તો તૈયાર છે આપણી તીખી, ચટપટી અને ખાટી મીઠી લસણની ચટણી.